કેમ છે બધાને? મજામાં ને? આ કહેવાય ને કે આ રહસ્યોનો આપણે જ્યારે ઉપયોગ કરતા હોય ને ત્યારે આપણી સાથે એટલી બધી ઘટનાઓ બને આપણે ઘણું બધું સમજાવવા માટે કે તમે રાઈટ ટ્રેક ઉપર છો કે નહીં, તમે સમજો છો કે નહીં. હું તમને એક મારો અનુભવ કહું, તમે છેલ્લે સુધી બન્યા રહેજો, તમને ખરેખર કંઈક જાણવા મળશે અને તમને મજા આવશે કે ઓ માય ગોડ, આવા સબક પણ છે, યુનિવર્સ આપણને શીખવી શકે. મતલબ સબક તો ન કહેવાય પણ આવું પણ નોલેજ આપણને મળી શકે છે, રાઈટ? તો હવે જો હું તમને કહું કે શું થયું મારી સાથે. મને હમણાં મસ્ત મજાના કોઈક મોડર્ન ટાઈપના ચપ્પલ લેવા હતા, ઘણા ટાઈમથી ઈચ્છા હતી. એટલે હું મારે જે જગ્યાએ રહું છું ને ત્યાં બધે પૂછે એવી, પણ મને એવું મજા ન આવી જે રીતની મારી ઈચ્છા હતી ને. એટલે હું ગુરુવારે એમ જબરી ભરાય છે, મેં કીધું ત્યાં બધા આવે તો હું છે ને ત્યાંથી લઈ લઈશ. એટલે હું ત્યાં ગઈ. હવે એકચ્યુઅલી એમાં હતું કે અમે બધા સાથે ગયા હતા, ફેમિલી મેમ્બર્સ, બરાબર. તો મને જે ચપ્પલ ગઈમાં એ મારા આંટીને ગઈમાં. એવું થયું કે મને સેજ એમ થયું કે આ ચપ્પલ બરાબર છે કે નહીં. મેં આંટીને બતાવ્યા તો આંટીને ગઈમાં, એટલે આંટી કે મારે જોઈ છે. એટલે એને મળી ગયા. આપણાથી વડીલ હોય તો આપણે પેલા એમને આપવું પડે ને, રાઈટ? પછી મેં કીધું કે ભાઈ મને નવા બીજા કાઢી દો. પહેલાં મેં છે ને ન લીધા, પહેલાં મેં રાહ જોઈ લઉં કે નહીં. પછી મેં આંટીને બતાવ્યું એટલે આંટીને ગમી ગયા, બરાબર. એટલે પહેલી મારી ભૂલ એમ મને એવું લાગ્યું કે મારી ભૂલ છે કે મેં છે ને હું બહુ વધારે પડતું ડિસિઝન જલ્દી લેવાની જરૂર હતી મારે, પણ ત્યારે મેં ન લીધું. પછી એ ભાઈ એમ કીધું કે ના બેન, એક જ વસ્તુ છે, હવે બીજા ક્યાંય છે આવા મળશે નહીં. મતલબ આનાથી નાના માપમાં છે પણ આનાથી મોટામાં નથી. અને મને છે એ ખુલતું મજા આવે એમ કે આપણે ચાલવું હોય દોડવું હોય તો આપણે કામ લાગે, બરાબર. પછી હું આટલી મોટી જગ્યા બધે આખા ફરી આવી પણ મને ક્યાંય એવા ચપ્પલ ન મળ્યા. એક જગ્યાએ મળ્યા પણ મને મજા ન આવી, કેમ કે મારું મન એક જ વસ્તુમાં મોઈ ગયું હતું. અને મેં એમ કીધું કે મારે જોઈ છે ને તો આ જ જોઈ છે બસ. અને હું એ જ વસ્તુ માટે હું આખામાં 5 ચક્કર મારી એવી થાકી ગઈ, પણ મને એવા ક્યાંય ચપ્પલ ન મળ્યા, બરાબર. અને જે આપણે કહેવાય ને કે આપણે જે ગમી જાય ને આપણે એમાં જ રચ્યા પચ્યા રહી જઈએ. પછી આપણે બીજી વસ્તુ આપણે એનાથી સારી મળે ને તો એ આપણે એટ અ ટાઈમ નથી જોઈ શકતા. તો મારી સાથે પણ કંઈક એવું જ થયું. પછી એ જ ભાઈ પાસે હું ફરીને ચોથી વાર ગઈ. મેં કીધું ભાઈ હવે બીજા કોઈ ચપ્પલ છે? મતલબ એને સામે મને પેલા બતાવ્યા હતા પણ મેં ધ્યાન નહોતું આપ્યું. પછી મને એમ થયું કે નહીં મારે હવે કરવું છે. પછી મેં બીજા ચપ્પલ લીધા, મેં એને પહેર્યા, મને મજા આવી. મેં કીધું ભાઈ હવે મને આ જ જોઈશે, દઈ દો. પછી હું મને વિચારતી હતી 2 દિવસ કે યાર મને ઓલા બહુ ગમ્યા હતા, કાશ મારા માપમાં મળી જાત નહીં. પછી આંટી લઈ આવ્યા ને ત્યારે મેં એને પહેર્યા. મેં તો આંટી મને પહેરવા દો તો. એટલે મેં પહેર્યા ને પછી હું થોડુંક ચાલી તો મને એમ થયું કે ના આના કરતાં તો મેં જે લીધા એ બહુ સારા છે, બહુ બેસ્ટ છે મારા માટે. કદાચ જો મેં આ વસ્તુમાં ઉતાવળ કરી નાખી હોત, ડિસિઝન જલ્દી લઈ લીધું હોત તો આજે એ વસ્તુ માટે હું ચપ્પલ પહેરતી પણ ન હોત, કેમ કે મને એ ચપ્પલમાં મજા જ નહોતી આવતી. આપણે ચાલવા માટે જે આપણું કમ્ફર્ટ ઝોન જોઈએ આપણી પાસે મળે જ નહીં તો આપણે કેમ ચાલીએ, કેમ મજા આવે? એ વસ્તુ મને ન મળે. અને મેં જે લીધા છે મારા આંટી ખુદ એમ કીધું કે મને હવે તારા જેવા તો મળ્યા નહીં. મારા જેવા ચપ્પલ પછી બધાને ગઈમાં. એટલે આ બહુ નાની વસ્તુ છે પણ આપણે એ શીખવી જાય છે કે અમુક ટાઈમે આપણું ધાર્યું નથી થતું, આપણે નથી ગમતું, આપણે દુઃખી થાય છે, બેચેન થાય છે, પણ યુનિવર્સ આપણા માટે કંઈક બેસ્ટ પ્લાન કરતું હોય છે. આપણે હંમેશા એ જ દેશે કે જે આપણા માટે સર્વશ્રેષ્ઠ છે, ઉત્તમ છે. જે નથી એ નહીં દે. ભલે આપણને ગમતું હોય, આપણે એના પ્રત્યે આકર્ષણ રહેવાનું છે, કેમ કે આપણે પછીના પાસા નથી વિચારતા. જો મેં જોયા વગર એમને અટ્રેક્ટ થઈને ચપ્પલ લઈ લીધા હોત ત્યાં તો એટલું બધું ચાલવા ન મળે. પછી હું રેગ્યુલર યુઝ કરત અને મને ન ચાલવાની મજા હોત તો હું શું કરત? મારા પૈસા બી વેસ્ટ થાત ને. એટલે યુનિવર્સને ખબર હતી, ભગવાનને ખબર હતી, કુદરતને ખબર હતી કે આ વ્યક્તિ માટે કઈ વસ્તુ ઉત્તમ છે. એને મને એ જ વસ્તુ આપી. પહેલાં મને ન ગમ્યું પણ હવે મને કદર થઈ ગઈ કે યાર જો તો ખરી કુદરત આપણું કેટલું ધ્યાન રાખે છે. જ્યારે આપણે કંઈક સારા કામમાં આગળ વધી છે ને ત્યારે આપણે આપણું મનગમતું નથી દેતું તો કાંઈ વાંધો નહીં, પણ આપણે એટલું ઉત્તમ દે છે ને કે આપણે જ્યારે રિયલાઇઝ કરી છે ને થોડા સમય પછી ત્યારે આપણે કદર થાય છે કે જે થયું ને સારું થયું, સારા માટે થયું, આપણા માટે બેસ્ટ હતું ને એટલે જ થયું. તો તમને કહેવાનો મારો એક જ ભાવાર્થ છે કે જ્યારે તમને નથી મળતું, તમે ખૂબ મહેનત કરો છો તો એનું કારણ છે ને આ પણ હોઈ શકે છે. એટલે થોડુંક એ આપે છે એનામાં ટ્રસ્ટ કરો. અને પછી થોડોક સમય જશે, 1-2 દિવસ, અઠવાડિયું, 10 દિવસ, મહિનો, 6 મહિનો, પછી તમને સમજાશે કે મને જે જોતું હતું એ મને શું કામે નથી મળ્યું. ત્યારે તમે એમ કહેશો થેન્ક યુ ગોડ, થેન્ક યુ સો મચ, તમે મને આ વસ્તુથી બહાર કાઢી લીધી. એટલે જે થાય છે ને એના માટે તમે હંમેશા ગ્રેટફુલ રહ્યો. થેન્ક યુ કહો ભગવાનને કે તમારા માટે કેટલું ધ્યાન રાખે છે. તમે એને માનો ના માનો, તમે હંમેશા એની માટે ફરિયાદ જ કરો કે તે મારા માટે આ નથી કર્યું, તે મને આ નથી આપ્યું, તું આવો છે, તું તેવો છે. પણ એ તો તોય હસતા મોઢે તમારા જ છે, તમને માને છે પોતાના અને તમને પોતાનું બધું જ આપે છે. તો સારા ટાઈમની વેઇટ કરો, સાચી વ્યક્તિની વેઇટ કરો, સાચી ઘટનાની વેઇટ કરો. જ્યારે આપશે ત્યારે શું જ સમય જ આવશે. અત્યારે તમારી પાસે એ વસ્તુ નથી જે બીજા પાસે છે તો શું કામે ચિંતા કરો છો? તમારો ટાઈમિંગ આવશે, તમારા કર્મ બનશે, તમે મહેનત કરશો ત્યારે તમારી પાસે બધું આવી જશે. મહેનત એટલે એવું નથી કહેતી કે 24 કલાકની નોકરી કરો, ગાડરિયા પ્રવાહની જેમ ગાંડા થાવ. સ્માર્ટ વર્ક કરો,
મારી સાથે ગ્રુપમાં જોડાઓ. મેં ગ્રુપ બનાવ્યું છે, તમારે શીખવું હોય તો 2 ગ્રુપ બનાવ્યા છે. એક ગ્રેટિટ્યૂડનું ગ્રુપ છે, એક ફેક ઇટ ટિલ યુ મેક ઇટનું છે. એમાં શું કરવાનું છે, એ ગ્રુપમાં હું શીખડાવું છું કે આપણે દરેક વસ્તુ માટે કેવી રીતના કૃતજ્ઞતા અનુભવવાની. ટાસ્ક આપું છું, એક્ટિવિટી આપું છું, મહિના દિવસમાં શું કરવાનું શું નહીં, અફર્મેશન આપું છું. અને અત્યારે કોઈ પણ ગ્રુપની લિમિટ નથી રાખી, બરાબર. 1 ટાઈમ પે કરીને તમે એમાં જોડાઈ શકો છો. અને જ્યાં સુધી તમારો બેઝ ક્લિયર નહીં થાય, તમે આ બધી વસ્તુ શીખી નહીં જાઓ, લો ઓફ અટ્રેક્શન, લો ઓફ કર્મા એન્ડ ઘણી બધી વસ્તુ, ત્યાં સુધી એ ગ્રુપ છે કાર્યરત રહેવાનું છે. અને એમાં તમને ઝૂમ મિટિંગ પણ મળશે દર મહિને એક કલાકની, બરાબર. તમે એમાં તમારા ડાઉટ સોલ્વ કરી શકો છો, કંઈક નવું શીખી શકો છો, પોઝિટિવ માઇન્ડસેટ કરી શકો છો. જે કંઈ પણ વસ્તુ છે બધી જ વસ્તુ આવરી લેવામાં આવશે. આપણે કહેવાય ને 0 પાસેથી શરૂ કરવાનું છે. રિલેશનશિપ હોય, પૈસા હોય, નોકરી હોય, ધંધો હોય, કાંઈ પણ વસ્તુ હોય, તમારા શરીરને લગતી હોય કે બહારની દુનિયાને લગતી હોય, બધા જ ફેરફાર એમાં તમને જોવા મળશે. એવા ટાસ્ક હું તમને આપીશ અને સાથે સાથે મારા અનુભવો પણ શેર કરીશ. આપણે લાઈવ મિટિંગમાં એક ફેમિલીની જેમ, બધા વિડીયો કોલની જેમ વાત કરી શકશું અને એકબીજાને જાણી શકશું, પ્રશ્ન કરી શકશું. જવાબ તો મળવાના જ છે. તો કંઈક નવી શરૂઆત કરવા માટે થોડુંક આગળ તો વધવું પડે ને. તો આ બધું તમને ડિટેલમાં સમજાવવા માટે મેં ગ્રુપ બનાવ્યું છે. જો તમારી ઈચ્છા હોય તો મને કમેન્ટ કરો, તમને હું વોટ્સઅપનો નંબર આપીશ. એમાં તમે પેમેન્ટ કરી દેશો, મતલબ એક QR કોડ મળશે, એમાં તમે પેમેન્ટ કરશો તો તમે મારા બંને ગ્રુપ, એટલે ટોટલ 4 ગ્રુપ છે. બંને ગ્રુપ છે મેં વાત કરવા, પ્રેક્ટિસ કરવા ઓપન કર્યા છે. અને બીજા 2 ગ્રુપ છે એમાં ખાલી મારા જ મેસેજ, મારા જ વિડીયો, મારા જ ફોટોગ્રાફ્સ બધું આવશે. એમાં હું તમને વોઇસ મેસેજથી સમજાવું છું, ટેક્સ્ટ મેસેજથી સમજાવું છું અને અમુક જરૂર પડે તો ફોટોગ્રાફ્સ પણ બનાવીને દઉં છું. અને એ ગ્રુપમાં પિન કરેલું હોય છે. 4 મેથી આ વસ્તુ છે મેં શરૂ કરી છે. જો તમારી ઈચ્છા હોય, તમને કંઈક શીખવું હોય, તમારામાં કંઈક બદલાવ લાવવો હોય અને તમને એમ થાય છે કે નહીં કંઈક કરીને બતાવવું છે, તો જરૂર જોડાજો. હા, પણ તમને એક વસ્તુ કહું છું, તમે જેટલું પેમેન્ટ કરશો ને એના કરતાં વધારે જ તમને મળશે. આમાં કોઈ એવું નથી કે તમે લૂંટી લેશો. તમને કંઈક રોજ કંઈક શીખવા મળશે. અને ખાસ તો તમને પરિવાર મળશે, અલગ માઇન્ડ ટુ મિરેકલનો. આપણે બધાએ સભ્યોએ પરિવાર બનીને એક સાથે આગળ વધવાનું છે, કંઈક ચમત્કાર કરવાનો છે. તો રેડી છો? તો ચલો જોડાઈ જાઓ. મળીએ નવા વિડીયોમાં. હર હર મહાદેવ.